મારા સાસુની ટ્રીટમેન્ટ પહેલા ઘણું બધું ઇન્ફેક્શન હતું. રક્ષાબંધન પહેલા તાવ આવતો હતો, એમાંથી ઇન્ફેક્શન આવ્યું. સાહેબે દાખલ કરવાનું કીધું એટલે અમે પેલા ડોસીમાં ગયા હતા. ડોસીમાં 5 દિવસની ટ્રીટમેન્ટ કરી. ટ્રીટમેન્ટ થયા પછી ત્યાંથી રજા લીધી. રજા લઈ અને હિરેન સાહેબનો કોન્ટેક્ટ થયો. મારા શાળા સાહેબે કીધું હતું કે હિરેન સાહેબનું કામ સારું છે, ત્યાં આગળ તમે ચેક કરાવી લો. એટલે અમે બધું ફાઇલ લઈને અમે હિરેન સાહેબ પાસે આવ્યા. હિરેન સાહેબે કીધું હોત કે ના થઈ જશે, ઉંમર હજી નાની છે પણ ઘણું બધું ઇન્ફેક્શન છે. કિડનીમાં હતું, પછી પેટમાં હતું. કારણ કે 2 મહિના પહેલા એમની ઓજરીનું ઓપરેશન કરાવેલું. એ બધું એ સાહેબે ધ્યાનમાં રાખી. કારણ કે ડાયાબિટીસ છે, બીપી છે મારા સાસુને, બધી વસ્તુનું ધ્યાનમાં રાખી સાહેબે ખૂબ જ સરસ અને ખૂબ યોગ્ય રીતે વ્યાજબી ભાવે ટ્રીટમેન્ટ કરી દીધી છે. અને જે આપણને અમારી ઘરે જ ટ્રીટમેન્ટ કરીને આપી છે સાહેબે. ત્યાં આગળ આવીને મોકલી દીધા હતા સ્ટાફને. બાટલો સવાર સાંજ ચડાવી જાય. સ્ટાફ એવો સરસ હતો કે અમારી બાટલો પૂરો થાય ત્યાં સુધી 1-1.5 કલાક સુધી ત્યાં જ હાજરી રહેતા. કાંઈ પણ દિક્કત, કાંઈ પ્રોબ્લેમ ન આવે એટલા માટે ત્યાં હાજર જ રહેતા હતા. સાહેબનું ખરેખર ખૂબ જ સરસ કામ છે. અત્યારે મારા સાસુ 100% કામ છે ને સારું થઈ ગયું છે. આજના છેલ્લા રિપોર્ટ પ્રમાણે જેટલું યુરિનમાં પ્રોબ્લેમ હતો, ઇન્ફેક્શન હતું, કિડનીમાં હતું, પછી બધી બીજા 2-3 પ્રોબ્લેમ હતા, અત્યારે બધા રિપોર્ટ નોર્મલ આવી ગયા છે. હવે છેલ્લી ખાલી એક ટ્રીટમેન્ટ છે, હિમોગ્લોબિન છે, એટલે તો સાહેબે લખી દીધું છે. એ દવા ચાલુ રાખશે એટલે હવે બધું મારા સાસુ હાલતા ચાલતા કમ્પ્લીટ થઈ જશે.